ડભોઈ તિલકવાડા રોડ પર પોર શાખાની નર્મદા કેનાલ આવેલી છે। નર્મદા કેનાલને સાફ કરવામાં આવી પણ માત્ર એક જ તરફથી સાફ કરવામાં આવી, એક તરફની બાકી છે। નર્મદા કેનાલ સાફ કરતી વખતે જેસીબીથી કેટલીક જગ્યાએ કેનાલમાં મોટા ગાબડા પડી ગયા છે, જેને લઈને ખેડૂતોએ વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ એનો ઉકેલ આવતો નથી। ચોમાસું શરૂ થઈ ગયું છે, નાળાની આસપાસ મોટા ગાબડા પડી ગયા છે। જેમ ચોમાસા દરમિયાન કોઈ હોનારત થશે તો જવાબદાર કોણ? વહેલી તકે કેનાલનો બીજો ભાગ સાફ થાય ને મોટા ગાબડા પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। નર્મદા નિગમની મોટી કેનાલ હોય, તિલકવાડા રોડ પરથી વાહન વ્યવહાર પણ વધુ હોય, જેને લઈને તંત્ર જાગે। માત્ર 100 મીટરમાં જ નર્મદા નિગમના ઓફિસ આવેલી છે અને અધિકારીઓ બેસે છે, છતાં પણ તેમને જોવાતું નથી। નર્મદા નિગમના અધિકારીઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ અને સાફ કરવા માટે સરકાર આપે છે, છતાં પણ અધિકારીઓ તેના પર ધ્યાન આપતા નથી। આખરે ખેડૂતોને તેનો ભોગ બનવું પડે છે। શું માત્ર વિકાસની વાતો કાગળ પર જ છે? મહેન્દ્રભાઈ પટેલ, જયસંગભાઈ પટેલ, રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, GPK ન્યૂઝ। હાલ ડભોઈમાં પોર શાખાને જેસીબીથી સાફ કરવામાં આવી, પણ ઠેર ઠેર જેસીબીથી સાફ કરી એમાં ગાબડા પડી ગયા છે અને ગાબડા પડેલા જે છે એને રિપેરિંગ થતી નથી। સરકાર તો પૈસા ત્યાંથી આપે છે, પણ અહીંયા પૈસા ખવાઈ જાય છે અને અડધી જ રિપેર થાય છે ને